મારું પૂરું ફેમિલી કાઠિયાવાડી છે એટલે ગુજરાતીમાં બ્લોગ બનાવવાની તો વધારે મજા આવશે. કેમ કે મારે પોતાને એવું થાય છે કે હું હિન્દી બોલીને ગુજરાતી કેમેરા સામે બોલવામાં તકલીફ થવા મળી. બોલો ભાઈ, આપણી ગુજરાતી ભૂલી ગયો હું. તમે કઈ પણ કરો, વિડીયો સામે આવે એટલે હિન્દી નીકળી જ છે ભાઈ અંદર. નહીં બનાવો તારે? નહીં, આજે ગુજરાતી. એ શ્રવણ, જો ભાઈ શ્રવણ તૈયાર થઈ ગયો. એ ભાઈ તારે આગળ નથી બેવું હો, આગળ નથી બેવું तारे। अरे भाई, मैंने पिछले वाले ब्लॉग की कमेंट देखी थी और उसमें भाई एक बंदे ने मुझे कहा था कि भाई आप पूरे दिन गुजराती बोलो। तो भाई आज उसी बंदे की कमेंट को हम ध्यान में रख के ब्लॉग बनाने वाले। तो यहाँ पे फोटो दिख रहा होगा और तो आज का पूरा ब्लॉग हमारा गुजराती में होने वाला है। मतलब अभी मैं हिंदी बोल रहा हूँ बट अभी से भाई गुजराती स्टार्ट हो जाएगी। तो चलिए एक बार गुजराती में हमारा ब्लॉग स्टार्ट करते हैं, ठीक है? कैसे? तो मित्रों, स्वागत है तमारू अपना एक नवा ज विडियो में। अत्यारे आपणे सीधा जवाना छीए वराछा, केम के त्यां लग्न छे मारा मामाना ने तेमना, तो सीधा न्या जईए। हिंदी बोल बोल के तो भाई गुजराती में भूल गई। हूँ अत्यारे एकदम थई गयो छुं रेडी। तो सो अत्यारे शूज पहेरीने जईए भाई सीधा, केम के मोडું થાય છે। सवारे मम्मी पप्पा ने जेनिल बधा लोको भाई सवारमां जोया गया મને મૂકીને કે તું સૂતો રહે, તું આવી જા બસમાં। એક જ બાઇકમાં 4 તો જવાના નથી, તો ભાઈ મારે તો બસમાં જ જવું પડશે। તો અત્યારે ટાઈમ જો 9 વાગ્યા છે અત્યારે, અને મારે ભાઈ ત્યાં 10 વાગે પહોંચવાનું છે। તો જોઈએ। અને આ ગુજરાતી બ્લોગ આપણો ફર્સ્ટ છે, આમાં હિન્દી જ બ્લોગ આવે છે। તો જો ગુજરાતીમાં બ્લોગ જોઈ તો કોમેન્ટમાં જે ટાર્ગેટ છે વ્યૂનું તે પૂરો થશે તો આનો બીજો ભાગ આવશે। ભાઈ અમારી બ્લોગ સિરીઝમાં ગમે એટલાનો ભાગ હોય પણ એક ગુજરાતી બ્લોગની સિરીઝ અલગ જ ચાલવાની છે। જો એમાં ટાર્ગેટ પૂરા થયા જાય તો, પૂરા ટાર્ગેટ થતા જાય તો મૂકશું, નકર ભાઈ આપણે રેગ્યુલર હિન્દી જ છે રેડી। મારું પૂરું ફેમિલી કાઠિયાવાડી છે એટલે ગુજરાતીમાં બ્લોગ બનાવવાની તો વધારે મજા આવશે। કેમ કે મારે પોતાને એવું થાય છે કે હું હિન્દી બોલીને ગુજરાતી કેમેરા સામે બોલવામાં તકલીફ થવા મળી। બોલો ભાઈ, આપણી ગુજરાતી ભૂલી ગયો હું। ચાલો ભાઈ લોક લઈ લઈએ एंड જઈએ। કઈ ભૂલાતું નથી, લાઈટ બંધ કરી દઈએ। આજે સવારમાં ખબર પડી મારા મોબાઈલમાં રિચાર્જ જ નથી, તો હું કોઈને કોલ જ નહીં કરી શકું, બસ બધાના કોલ આવશે મારામાં। તો હવે જોઈએ શું થાય। આ બંને શૂઝ તમને ઘણા ગંદા લાગતા હશે પણ અત્યારે જુઓ તમારા ભાઈની ટેકનિક જુઓ ભાઈ। ઓકે, ઓકે, અહીંથી એક રિક્ષા લેવાની છે અને એની પછી એક બસ। અહીંથી સીધું BRTS માં જવાનું છે। અત્યારે જેનિલ આવે છે ભાઈ, મારામાં તો રિચાર્જ નથી, આવે ત્યારે સાચું ભાઈ। સુરતમાં મિત્રો બધી જગ્યાએ મેટ્રોનું જ કામ ચાલે છે, જ્યાં જુઓ ત્યાં મેટ્રો। આ જુઓ અહીં પણ ચાલુ જ છે કામ મેટ્રોનું। इस सोसाइटी में रहते मेरे एक सब्सक्राइबर। તમે કંઈ પણ કરો, વિડીયો સામે આવે એટલે હિન્દી નીકળી જ જાય ભાઈ અંદર। હિન્દીમાં બોલતો એટલે તેની આદત હોય। ये આ લ્યો ભાઈ જેનિલ પણ આવી ગયો। ચાલ ચાલ ભાઈ લઈ જા મને ફટાફટ। हिंदी नहीं बनाओ तारा? नहीं, आज गुजराती। चल चल जवा दे। पहुंची गया हूँ, पहुंच गया भाई मेरे मामा का लड़का। हूँ कार्तिक क्या जवानो लगन में? हे श्रवण, रोटली बने છે ને? હું બને છે? કેક? ભાઈ શ્રવણ હાલો રોટલી બનાવે, करवानो आनंद करवानो। આ જુઓ બપોરનું આવી ગયું છે। અહીં છે સેવ ટમેટાનું શાક અને સાથે રોટલી। અત્યારે હવે બાઇક લઈને અમે જઈએ છીએ પપ્પાને ટિફિન દેવા માટે। આ બિલ્ડિંગમાં કામ કરે ભાઈ પપ્પા। ચલો ટિફિન આપી દીધું? કપડા બગાડ્યા? જો કપડા બગાડ્યા ભાઈ।
શ્રવણ તૈયાર થઈ ગયો. હે હા ડન. આમાં જવું છે. वो दूसरी भाई ये भी है और ये भी. लो भाई सामान रख देते अंदर. થઈ ગયું. ભાઈ તારે આગળ નથી બેવું હો, આગળ નથી બેવું તારે. એ માનસી તૈયાર થઈ ગઈ? તો ક્યારે જવું તો હવે? એક બાઈક જેનિલ ચલાવશે, એક હું. ચાલો બધા હવે જઈએ સીધા. ચાલો આનું નામ શું છે? એ સોહમ. બાય બાય. તો ચાલો આપણી હાથમાં આ બાઈક આવી ગઈ છે. આ બાઈક લઈને જવાની છે ભાઈ, બાકી બધા આગળ છે. इसमें से शायद ले लिया. तो चलो हम अंदर जाते हैं. यहाँ पे मंदिर में અહીં પાછળ જ ભાઈ, મંદિરની પાછળ એક્ઝેક્ટ આ નદી છે સુરતની. ચાલો ભાઈ અંદર અંદર. પણ આ ભાઈને ખાવી છે વેફર. વેફર ખાવી છે ને તારે? અરે અરે ભાઈ આને કેટલી જલ્દી છે. બસ એક પાણી પીવું છે, બીજું કઈ નહીં. શું થયું? આજ મુલા હે તારે ઈ ખાવું છે? लेते ही जा रहे और वो लोग फोन कर करके बोल रहे ये लेके आओ वो लेके आओ. यहाँ से ये सब कुछ उठा लेते काम करते. હાલો ભાઈ આવી ગયા આજમુલા. શું કહેવાય જેનિલા ને? આજમુલા. અરે આ ગુજરાતીના વ્લોગ મજા આવે તો કમેન્ટમાં એકવાર ટાર્ગેટ જોઈ લેજો. ટાર્ગેટ પૂરો કરશો તો ગુજરાતીમાં બીજો ભાગ આવશે. ભાઈ આ જોવો અહીંયા હું કર્યો અમે. આ હેલ્મેટ ને અમે વસ્તુ મૂકવાનું કરી નાખ્યું. જોવો આમ. यहाँ पर भाई लोग सब हो गए खत्म. अभी जाते सीधा घर पे. तो अभी मैं घर पे मिलता हूँ. मोबाइल में चार्जिंग नहीं है, सो સીધા ઘર पे मिलते हैं. આજ ભાઈ રાત્રે છે અમારે આ જમવામાં. આનું નામ ગેસ કરો શું છે, કમેન્ટમાં બતાવજો. અહીં જો ભાઈ અહીં બને છે આ. જય શ્રી રામ. ચાલો ખાવા મામા બોલાવે. તારે બાકી મેં જમી લીધું. જા જો ભાઈ એમને ખબર જ નથી. આ મામાના હજી આજે લગ્ન થયા અને ત્યાં અહીં બેઠા છે. અહીંથી મામાની ગાડી લઈને જઈએ છીએ અને બીજી પપ્પા ચલાવશે. બાંધવાનું છે. હા તો ચાલો જઈએ. એમાં ચાવી નહીં તો જાય તો જો ભાઈ અમે અત્યારે પહોંચી ગયા છીએ મામાના ઘરે. આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાइक करो, शेयर करो, सब्सक्राइब करो. आज का पूरा दिन तो गाइस मेरा बाहर ही चला गया. तो आई होप आज का व्लॉग आप सबको बढ़िया लगा होगा. और आज की ज्ञान के बाद जो ऑक्टोपस होते हैं उनके पूरे 3 दिल होते हैं. हमारे में कैसे एक दिल होता है, बट ऑक्टोपस में 3 दिल होते हैं और उनका खून नीला होता है. तो नीला मतलब हरा जैसा. गुजराती में कहो तो भाई आज की ज्ञान की बातों में जो ऑक्टोपस હોય છે તેને 3 દિલ હોય છે અને 3 દિલ સાથે તેને એનું ખૂન લીલા કલરનું હોય છે. હા એનું ખૂન લીલા કલરનું હોય છે અને સાથે જે ત્યારે સૂતો હોય કે રેસ્ટ કરતો હોય, આરામ કરતો હોય ત્યારે તેનું એક દિલ બંધ થઈ જાય. તો વાતની ખબર નહીં હોય એટલે મેં જણાવી દીધું. ઓકે તો મળીએ એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ગુજરાતી વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં કહી દેજો. આમ તો હિન્દી વિડીયો આવવાના છે બટ વચ્ચે એકાદ ગુજરાતી વિડીયો આવી જશે. જો આની નીચે જે કમેન્ટમાં ટાર્ગેટ છે તે પૂરો થઈ જશે તો
જરૂરથી હું એક નવો વિડીયો બનાવે. બાકી તો આપણો હિન્દીમાં જ આવશે. મળીએ નવા વિડીયો સાથે નવા જ ટોપિકમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય. આ મામી તૈયાર થઈ ગયા ભાઈ. મામી તૈયાર થઈ ગયા છે. મામી તૈયાર થઈ ગયા. મામી તૈયાર થઈ ગયા. મામી બાય બાય.